90 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ એક ભેજાબાજની કરી ધરપકડ. સુરતમાં 90 વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી ₹1,15,50,000 પડાવવાના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ એક આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ બનાવમાં પોલીસે અગાઉ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 5 આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી પાર્થનું નામ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં 90 વર્ષના સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટનો કિસ્સો બન્યો છે, જેમાં આરોપીઓએ પોતે મુંબઈ પોલીસના અધિકારી છે તેવું કહ્યું. બાદમાં વૃદ્ધને કહ્યું કે તમે મુંબઈથી ચાઇના મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળી હોવાથી ફરિયાદ મળી છે. આરોપીઓએ વૃદ્ધ પર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગાવાળા બોગસ લેટર પેડ ફરિયાદીને મોકલી તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે અગાઉ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટ કેસમાં વધુ એક આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો છે. 5 આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપી પાર્થનું નામ સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો? ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. ત્યારે સુરતના એક 90 વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. 90 વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઇસમોએ ફોન કરી પોતે સીબીઆઈ, ઈડી તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી 400 ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું સામે આવ્યું. બાદમાં આરોપીઓએ સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગોવાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી અને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યું હતું. અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ અરેસ્ટ ન કરવા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી ₹1,15,00,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.